બરોડા ડેરીમાં 3 મહિનાના લાંબા સમય બાદ દિનુ મામા ચેરમેન બન્યા. જીબી સોલંકીને વાઇસ ચેરમેનનું પદ મળ્યું. વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રની અગ્રણી ગણાતી બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ યોજાઈ હતી. ડેરીની સામાન્ય ચૂંટણી પૂર્ણ થયાના 3 મહિનાના લાંબા સમય બાદ આખરે નવસર્જિત બોર્ડના હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પક્ષ અને પ્રદેશ નેતૃત્વ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ બરોડા ડેરીના ચેરમેન તરીકે ફરી એકવાર અનુભવી નેતા દિનુ મામાના નામની જાહેરાત કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીની પસંદગી કરવામાં આવી છે. ભાજપ મેન્ડેટ પ્રેરિત આ પેનલના નામો પર પ્રદેશ નેતૃત્વ દ્વારા આખરી મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં બરોડા ડેરી અનેક વિવાદો અને વિવાદાસ્પદ મુદ્દાઓને કારણે ચર્ચામાં રહી છે. ભાજપના સ્થાનિક ધારાસભ્યો દ્વારા ડેરીના તત્કાલીન સંચાલકો અને વહીવટી સામે ખુલ્લેઆમ મોરચો માંડવામાં આવ્યો હતો અને ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થયા હતા. વિવાદોના આ વંટોળ વચ્ચે આખરે પ્રદેશ સંગઠને સંતુલન જાળવીને અનુભવી ચહેરાઓ પર ફરી વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ચેરમેન અને વાઇસ ચેરમેનની આ નિમણૂકથી ડેરીના પશુપાલકો અને સહકારી વર્તુળોમાં આગામી સમયમાં વહીવટી સ્થિરતા આવશે તેવી આશા સેવવામાં આવી રહી છે. આપ સૌએ બરોડા ડેરીની ચૂંટણી જોઈ. ચૂંટણીમાં પણ એક તરફી જ રિઝલ્ટ બધે મળ્યા હતા. 13 ડિરેક્ટર એકબીજાથી જોડેલા છે, બધાને હાથે રાખીને ચાલેલા છે. ક્યારે કોઈ દૂધ ઉત્પાદક કે દૂધ ઉપભોક્તાઓ ત્યારે અહિત કરવામાં કોઈને રસ ના હોય ત્યારે પાર્ટીએ જે અમારી પર ભરોસો મૂકીને અમને રિપીટ કર્યા તે બધા પાર્ટીના તમામ આગેવાનોનો ખૂબ આભાર માનીએ છીએ. ડેરીના જે ડિરેક્ટરોની મંડળી પર 81ની નોટિસ આપી હતી, એનું શું થશે આગળના દિવસો? એ કાયદાની પ્રક્રિયા પ્રમાણે કાયદો જવાબ આપતો આવ્યો છે. કાયદો કાયમ માટે જવાબ આપે છે. એ વહીવટની અંદર નોટિસ એ આપલેનો એક જે શિરસ્તો છે એને વધારે મજબૂત કરશું કે જેથી ફરી નોટિસ ના પડે. આજે તમારી વરણી થઈ છે, પણ ધારાસભ્યો નથી દેખાયા, તો આગામી 2.5 વર્ષ ફરી આ જ પ્રક્રિયા રહેશે, વિવાદોથી ઘેરાયેલી ડેરી? એવું કંઈ અમે તો માનતા જ નથી. અને દર વખતે ચૂંટણીમાં કઈ કોઈ ધારાસભ્યોની ઈચ્છા હોય તો આવે છે, બાકી આવે બધા એવું તો કંઈ હોતું જ નહીં. પણ અમે બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના આગેવાનો એ અમારી પર જે ભરોસો કરેલો છે ભરોસો મક્કમ રાખશું અને પાર્ટીને ક્યારેય અમારા કોમ વતી નીચું ના ગયેલું પડે એ રીતના કામ કરતા આવ્યા છે અને એ પ્રમાણે કામ કરશું. હરી ઈચ્છા બળવાની. આ તો નવું છે નહીં, 13 વર્ષથી ચલાવીએ છીએ. આજે મેં નીચે કેટલાક મિત્રોને આપણા મીડિયાને કીધું હતું કે પાર્ટીનો જેનો આદેશ આવશે, મેન્ડેટ આવશે, એને અમે સ્વીકારવાના છે. 13 ડિરેક્ટરોએ આગેવાનો સામે એમની જે લાગણી હતી એ લાગણીને પાર્ટીએ માન આપી છે. એ બદલ બધાનો આભાર માનું. તમારા બધાને આભાર માનું છું. ધક્કામુક્કી ના કરો, પડાપડી ના કરો અને હારા કોમ મેં બધા ભેગા રહી સાચાને મદદ કરો. ફરી એક વખત રિપીટ થિયરી, તો ફરી એક વખત અમારી પણ કામ કરવાની જે થિયરી છે એ અમે પણ રિપીટ કરીશું. ધારાસભ્યો નારાજ છે, આયા નથી કોઈ ધારાસભ્ય? ઘણા બધા ધારાસભ્યો એવા છે કે જેને ધારાસભ્યો નારાજ નથી, પણ ચૂંટણીની તારીખ નક્કી થાય તો ડિરેક્ટરોએ હાજર રહેવું જોઈએ. અને ગાંધીનગરમાં મિટિંગ હોય અને જરૂરી મિટિંગ હોય ત્યારે ધારાસભ્ય શ્રી ગાંધીનગર પણ હાજર રહેવું પડે. મારા પર ફોન આવી ગયા બધાના, બધા બોર્ડની સાથે છે, કોઈ નારાજ નથી. બાપુ, હવે ડેરીનો વિકાસ કેવી રીતે આગળ વધશે? અત્યાર સુધી તો સારો ચાલતો, પરંતુ હજુ શું નવું છે? બસ અમારા પર આક્ષેપો તમે જે કહો છો એ આક્ષેપોના જે પથ્થરો ફેંકવામાં આવે છે એ અમે બધા ભેગા કરી રાખ્યા છે. હવે એ જ પથ્થરોના પગથિયા બનાવીશું અને બરોડા ડેરીને ઉપર લઈ જવાનો પ્રયત્ન કરીશું. નોટિસ પણ આપવા જે મળી છે, નોટિસ કેવી રીતે કાયદાકીય કેવી રીતે આગળ? નોટિસ જે મળી છે એ નોટિસ ઓડિટ પ્રક્રિયાનો એક ભાગ છે.
ઓડિટ દરમિયાનમાં કોઈ ખામી જણાય તો એ ખામીઓનો સ્પેશિયલ રિપોર્ટ કરવાની ઓડિટરની ફરજ છે અને એ સ્પેશિયલ ઓડિટર રિપોર્ટ કરે તો પછી એના આધાર ઉપર આ જે સ્પેશિયલ રિપોર્ટ છે એના જે ઉપસ્થિત કરેલા મુદ્દા છે તેના અંગે કાર્યવાહી કેમ ન કરવી એની કારણદર્શક સૂચના આપવી એ જિલ્લા રજિસ્ટ્રારશ્રીનો અધિકાર છે ને ફરજ છે. એના ભાગરૂપે આ પ્રક્રિયા ચાલી રહી છે. જમા પાછું પોઝિટિવ ફેક્ટર કયું રહ્યું કે જેનાથી રિપીટ કરવા પડે? કયું પોઝિટિવ ફેક્ટર હતું કે જેના પોઝિટિવ ફેક્ટર તો એ છે કે છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના તમામ સાંસદ સભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને અમારા ડેરીના ડિરેક્ટરશ્રીઓ તમામનો સૂર એક રહ્યો અને એને લઈ અને અમને પુનઃ રિપીટ કરવામાં આવ્યા. બધાની લાગણીને પ્રદેશ મોવડી મંડળે માન આપ્યું છે અને એ પ્રમાણે મેન્ડેટ આપ્યો છે.